એવરીવન, ધીસ ઇઝ નિકિતા અને આજે ચક્રવાત ન્યૂઝમાંથી હું તમારી સાથે આવી ગઈ છું. જે ફૂડ એક્સપ્લોર કરવાનું છે ને, સ્પેશિયલી જે મહેસાણામાં જે એક મહેસાણાની ખાઉગલી કહી શકાય, મહેસાણાની જે સ્ટ્રીટ કહી શકાય કે જ્યાં આગળ ખાવાનું ખૂબ જ સરસ અને ફ્રેશ મળે છે. ઇવન ઘણીવાર એવું હોય છે કે 5 સ્ટાર્સનું જે ખાવાનું હોય છે એના કરતાં જે 5-50 વાળું ખાવાનું હોય છે એકચ્યુઅલી ડિલિશિયસ અને ટેસ્ટી હોય છે. સો આજે હું બસ આ એક્સપ્લોર કરવા આવી ગઈ છું, અહીંયા નીકળી પડી છું અને હું બધા જ સ્ટોલ ની તમને માહિતી આપીશ, ખાવાનું કેવું છે રિવ્યૂ કરીશ. સો લેટ્સ ગો વિથ મી. ઓકે, તો અહીંયા હું સૌથી પહેલો જે સ્ટોલ છે ત્યાં આવી ગઈ છું અને અહીંયા સરસ મજાના ઢોકળા અને હાંડવો મળી રહ્યો છે. આપણે એમના ઓનર સાથે વાત કરશું. તમારું નામ સર? નરેન્દ્ર વાઘેલા. અને આ જે સ્ટોલ છે તમે ક્યાંથી સ્ટાર્ટ કર્યો છો? 1.5 મહિના જેવું થયું. ઓકે, તો આ થોટ ક્યારથી આવ્યો? લાઈક એવી તો શું એકદમ નીડ આવી કે તમારે આવી રીતે સ્ટોલ? ફાઇનાન્શિયલ જસ્ટ બધાને જોયેલું બી ખરી કે આમાં કંઈ સારું મળે એટલા માટે. ઓકે, તો તમારી સ્પેશિયલી જે રેસિપી છે કઈ છે અત્યારે? ઢોકળા બનાવવાની પ્લસ હાંડવાની, ખાસ 2 વસ્તુ છે એની. હા, હાંડવો એ સમથિંગ કે અત્યારે મહેસાણામાં છે ને 1-2 જણા જ વેચે છે અને એ પણ ફ્રેશ આવી રીતે અહીંયા સ્ટ્રીટ ઉપર, અને એ જ વસ્તુ છે બહુ અટ્રેક્ટિવ લાગી અને હું અહીંયા આવી છું. તો તમે જે બેટર બનાવો છો એ ફ્રેશ હોય છે? હા, રોજે રોજ ફ્રેશ જ બને છે, લાઈવ જ બનાવો. પ્રાઇસીસ શું છે? હાંડવાની 50 હોય છે, ઢોકળા ફ્રાયના 50 હોય અને સ્ટીમના 30 હોય છે. ઓકે, તો લાઈક પબ્લિકનો કેવો રિસ્પોન્સ? સારો રિવ્યૂ આવે છે. હા, આમ રાત્રે કેટલા વાગ્યા સુધી ચાલુ રહે છે? ને બધું નોર્મલી તો 10:30 બાકી ભાઈ ડિપેન્ડ કરે કે આપણો કેટલો માલ પડ્યો છે એ પ્રમાણે હોય. લાસ્ટ ક્વેશ્ચન કે તમારું વિઝન છે એટલા સુધી જ છે કે પછી અહીંથી તમારે મોટા એમ કે કોઈ શોપમાં કે એ રીતનું લઈ જવું છે? લઈ જવાનું આગળ. બટ એવું છે કે આપણે આગળ થોડું મોટું સારું એવું કરીએ. હા, ઓકે, ડન, થેન્ક યુ. મહેસાણામાં મોમોઝ મળવા અને એ પણ આટલી બધી વેરાયટી, ધીસ ઇઝ સમથિંગ વેરી યુનિક. અને હું અત્યારે એમના ઓનર છે બંને, એમની સાથે આવી ગઈ છું. તમારું નામ? ઠાકોર નિકુંજ કમલેશભાઈ. અને તમારું? મોરેશિયો કિશનભાઈ. ઓકે, તમે બંને અત્યારે યંગસ્ટર્સ લાગી રહ્યા છો. આ એજમાં આઈડિયા આવી રીતે ચાલુ કરવાનું કેવી રીતે આવ્યું? મતલબ પહેલાં હું જોબ કરતો હતો, પછી એમને બંધ કરી નાખ્યું, એટલે મારી મતલબ ઈચ્છા થઈ કે ચાલુ કરવું છે, એટલે અમે બે મળીને ચાલુ કર્યું. બંને ફ્રેન્ડ્સ છો? ઓકે, અને આટલી બધી વેરાયટી જે તમે આપો છો મોમોઝમાં, એમાં તમારી સ્પેશિયાલિટી કઈ છે? ફેસિલિટી તમારે અફઘાની મલાઈ, શેઝવાન, બટર ગ્રેવી, તંદૂરી, કુરકુરે બધી મસ્ત છે. પબ્લિકનો શું રિસ્પોન્સ છે? લાઈક વધારે કયા ચાલે છે, ફ્રાઈડ કે પછી સ્ટીમ? ફ્રાય વધારે ચાલે. ગુજરાતમાં ફ્રાય જો ફ્લેવરવાળા હોય, ચટપટા હોય, એકદમ ક્રીમી ક્રન્ચી, એ જ ચાલે. અગર એક તમારે સજેસ્ટ કરવા હોય ફ્રાઈમાં સૌથી બેસ્ટ તો કયા છે? બટર ગ્રેવી. જોઈ લેજો ગાઈસ, અગર તમારે અહીંયા આવું છે, ઓજી મોમોઝ, રાઈટ? હા યાર. રાધનપુરની જે ખાઉગલી છે, મેં નામ આપ્યું છે સ્ટ્રીટ ઉપર, ઓજી મોમોઝ કરીને એક સ્ટોલ છે નાનકડો, અને બંને જણા બહુ સ્વીટ છે. મોમોઝ અહીંયા ખાવા આવજો, અને ખરેખર હાઇજીન છે અહીંયા આગળ, ફ્રેશ બનાવે છે, બધું જ બહુ સરસ છે. ઓકે, થેન્ક યુ. થેન્ક. તું જ્યારે એક્સપ્લોર કરતાં આગળ આવી ત્યારે મને છે ને અહીંયા સ્પેશિયલી એવા સરસ મજાના માટલા દેખાવ્યા, અને પાણીપુરી વેચે છે આ લોકો. એમાં સ્પેશિયલી માટલા પર કહીશ તો બીટ અને દાડમનું પાણી લખ્યું છે. ધીસ ઇઝ સમથિંગ વેરી યુનિક. મહેસાણામાં ફોર ધ વેરી ફર્સ્ટ ટાઈમ મેં જોયું છે. બાકી કોઈ મન નથી લાગતું કે આજ સુધી કોઈ આવી રીતે પાણી સર્વ કરે છે, એ પણ બીટ અને દાડમનું. બહુ હેલ્ધી છે યાર આ વસ્તુ. તો શું નામ છે તમારા લોકોનું? ધ ફ્લેવર રાઇટ સ્ટોલનું નામ છે, અને આ મારી ફ્રેન્ડ છે અને આ એની મમ્મી છે જ્યાં સ્ટોલ ચલાવે છે. ઓકે, બહુ જ સરસ છે. તમારું નામ શું છે? નેન્સી. તમારું? તુલસી. તમારું? નીલમ. ઓકે, એકલી ફિમેલ
ભેગા મળીને આરો સ્ટોલ બનાવે છે અને ખરેખર તમારે આઈડિયા આવ્યો છે ક્યાંથી આવ્યો છે વાળો જે બીટ અને દાડમનો છે? એ મહેસાણામાં ક્યાંય મળતું નથી એટલે અમે અમારી ના, પણ તમે ક્યાંય જોયું, તમે ક્યાંથી ઇન્સ્પાયર થયા? ઘરે એમ કે અમે વિચાર્યું એમ કે કંઈક સારું પબ્લિકને આપણે બતાવીએ એમ કે કારણ કે નોર્મલ તો બધા સર્વ કરે છે પણ આપણે કંઈક એ મારા તો કેવી રીતે પ્રોસેસ છે? તમે બનાવો છો? મારે હું બનાવું છું, જાતે બનાવું છું. છે સ્પેશિયલ રેસીપી છે, મિનરલ પાણી યુઝ કરે છે અને આને દાડમ બહુ ભાવતી હતી તો એની મમ્મીએ સ્પેશિયલી એના માટે કંઈક એક્સપેરિમેન્ટ કરતી હતી તો પછી દાડમનું પાણી બનાવ્યું ને સારું લાગ્યું તો એવો આઈડિયા આવ્યો કે ભાઈ ચલો આને સેલ કરીએ. ઓકે, પછી પબ્લિકને ભાવ્યું? હા, પબ્લિકને પણ ભાઈઓને સારું, શરીર માટે પણ સારું છે, તબિયતમાં છોકરા માટે બધા માટે શું છે. સ્ટોરી તમે સાંભળીને કે એમની ડોટરને દાડમ બહુ જ ભાવે છે અને જેની માટે કરીને એમને સ્પેશિયલી આ બીટ અને દાડમનું પાણી બનાવ્યું અને બધાને હેલ્ધી રાખવાની જે તમે એક સોચ જે વિચારી છે વિચ ઇઝ વેરી નાઇસ. તો પ્રાઇસ શું છે? પ્રાઇસ છે 20 રૂપિયાની એક ડીશ આવે. ઓકે, અને એમાં કેટલી પૂરી ને શું હોય છે? 6 નંગ આવે અંદર. એના સિવાય બીજું શું તમે વેચો છો? એના સિવાય અમે ભેળ વેચીએ છીએ, દહીંપૂરી અને બોમ્બે સેવપૂરી. સૌથી વધારે સેલિંગ તમારું શેનું થાય છે? દહીંપૂરી. તમારી સ્પેશિયાલિટી કઈ છે? હા, અને દાડમનું પાણી તો એકદમ બહુ જ ફેમસ છે. ફર્સ્ટ ડે ચાલુ કર્યો ને ત્યારથી જ પબ્લિક આવવાની ચાલુ થઈ ગઈ હતી અને પબ્લિકની રિવ્યૂઝ ને બધું લીધું ને તો એમને બી બહુ ગમ્યું છે એમ કે. ઓકે, સ્ટોલનું નામ છે ધ ફ્લેવર રાઈટ અને જ્યારે પણ અહીં આવો ને સ્પેશિયલી દાડમ અને બીટવાળું જે પાણી છે મસ્ત ટ્રાય કરજો. ઓકે, તો કલર યુ કેન સી હિયર ખરેખર રેડ કલર છે, ઓરિજિનલ છે ભાઈ અને હું ટેસ્ટ કરીને કહું એટલે ખબર. ખરેખર બીટનો અને દાડમનો ટેસ્ટ આવી ગયો છે, બહુ સરસ છે. આ હેલ્ધી છે, મતલબ એવરીવન કેન ઈટ ધીસ. પાણીપુરી ભાવતી હોય પણ હેલ્ધી રહેવું છે સાથે તો પછી આ બહુ જ સરસ વસ્તુ છે. મસ્ટ ટ્રાય પ્લીઝ. વન્સ અગેન હું છું ને પ્રોપર એક ગુજ્જુ જે ફૂડ હોય છે ને એની લવર છું એટલે મને ફરીથી ઢોકળાવાળા અને હાંડવાવાળા એક ભાઈ મળી ગયા છે. પણ આ વખતે યુનિક એ છે કે ફૂડ ટ્રકમાં એમને જે એમનો સ્ટાર્ટઅપ સ્ટાર્ટ કર્યો છે થોડી એમના વિશે વાત કરીએ. તમારું નામ? મારું નામ છે ઠાકોર કીર્તિ અને હું છેલ્લા 2 વર્ષથી અહીંયા ચાલુ છે મારું. તે હું પહેલાં અહીંયા સ્ટાર્ટ કર્યું હતું, મેં નાના એવા ટેબલથી જ સ્ટાર્ટ કર્યું હતું અને મારા જોવો ને 6 મહિના થયા છે મારા ટ્રક સારી પ્રગતિથી ને એટલા માટે હું ટ્રકમાં ચાલુ કર્યું છે અત્યારે. અને કેવું પબ્લિકનો કેવો રિસ્પોન્સ છે? પબ્લિકનો રિસ્પોન્સ બહુ સારો છે. મારા ઢોકળા પણ એવા છે સારા છે અહીંયા અને હાંડવો પણ છે. આપણા ઢોકળાની પ્લેટ છે 30 રૂપિયા અને હાંડવાની 50 રૂપિયા છે. કેટલા વાગ્યાથી સ્ટાર્ટ થાય છે ને કેટલા વાગ્યા સુધી હોય છે? સ્ટાર્ટિંગ તો મારું 4:30-5 વાગે ચાલુ થઈ જાય છે તે સાંજે 10:30-11 વાગી જાય ફિનિશ થાય. કંઈ પણ વધતું નથી, બધું ફ્રેશ હોય છે. નવા દિવસનું બધું નવું સ્ટાર્ટ થાય છે, બેટર એન્ડ એવરીથિંગ. અને હું પણ અત્યારે ટેસ્ટ કરવા જઈ રહી છું. હું તમને રિવ્યૂ આપું છું કે કેવું લાગ્યું મને. મને એમને ગરમ જે હાંડવાની પ્લેટ છે આપી દીધી છે રેડી કરીને. હવે ચાલો ટેસ્ટ કરશું. A few moments later. This is actually very hot. વેરી નાઇસ. ખરેખર મારી મમ્મી તો ઘરે હાંડવો બનાવે છે ને સેમ ટેસ્ટ છે. એટલે ઘર જેવો જ તમારે હાંડવો કોઈક દિવસ ખાવો હોય ને એવું થાય કે ચલો આજ ઘરે નથી બનાવો ને બહાર નીકળ્યા છીએ અહીં ત્યાં આંટો મારવા તો શ્યોરલી વિઝિટ જે એમનું જે ફૂડ ટ્રક છે. તમારું નામ શું છે ફૂડ ટ્રકનું? GJ2 આપણો ફૂડ ટ્રકનું નામ છે. GJ2 લાઈવ ઢોકળા અને હાંડવો. GJ2 વાળા કેવી રીતે મિસ કરે યાર. GJ2 શ્યોરલી આવો અહીંયા ટેસ્ટ કરો અને ચટણી પણ ખરેખર બહુ જ સરસ છે. ઢોકળા પણ આવી ગયા છે, એ પણ ટેસ્ટ કરશું, બંનેનો રિવ્યૂ આપે છે. ઇવન ઢોકળા આર વેરી સોફ્ટ, બહુ જ સ્પોન્જી અને સોફ્ટ છે. ખરેખર બેસ્ટ ક્વોલિટી, બહુ ફ્રેશ છે અને એમની સાથે બંને જાતના છે, એક યલો છે અને એક વ્હાઈટ છે.
બંને બહુ ટેસ્ટી છે ખરેખર. મસ્ટ ટ્રાય. લેટ મી ઈટ નાઉ. કંઈ નહીં. તમે બંને જણા સગા ભાઈ. ઓકે, ફોર ધ ઓલ સેન્ડવિચ લવર્સ, જે માણેક ચોકની સ્પેશિયલ ઘૂઘરા સેન્ડવિચ રાઈટ મહેસાણામાં હવે મળશે તમને. ગુરુદેવ ફાસ્ટ ફૂડ કરીને સોલ છે જે અહીંયા આગળ, એમની સાથે એમના જે બંને જે માલિક છે એમની જોડે વાત કરીએ. તારું નામ? ધ્રુવ બારોટ. ઓકે, અને તમારા ભાઈ છે રાઈટ અહીંયા, બંને જણા સાથે તમે અહીંયા કામ કરો. તો આ જે તમને આઈડિયા ક્યાંથી આવ્યો? હું અમદાવાદમાં બે વર્ષનો કોર્સ કરેલો, 1 વર્ષનો મેં. શું વાત છે, પ્રોફેશનલી શીખ્યા છો આ બધું એમ? પેલા છીએ અમે. ઓકે, અને ત્યાં આગળ અમદાવાદમાં રહીને જ તમને થયું કે અહીંયા કોઈ છે નહીં, કોઈ બનાવતું નથી તો આપણે પણ બનાવીએ. હા, હું મહેસાણાનો જ છું પોતે. ઘૂઘરા સેન્ડવિચ કેમ કહેવામાં આવે? એ હવે માણેક ચોકનું નામ છે, હારી ઘૂઘરા સેન્ડવિચ જ આપેલું છે. ઓકે, અને આઈ ગેસ એમાં કેપ્સિકમ, પ્યાજ ને ચીઝ આવશે ને એનો મસાલો આવે ને ચીઝ વધારે આવશે. ઓકે, ચીઝ વધારે છે, ચીઝી વધારે હોય છે, પ્લસ જે એમની મેકિંગ છે, જે આ ટોસ્ટર છે આ રીતનું યુઝ કરે છે રાઈટ? હા રાઈટ, આ ટોસ્ટર છે. અને ચીઝી બટરી અને અંદર જે કેપ્સિકમ અને પ્યાજ અને ચીઝ આવશે. ઓકે, પ્રાઇસ શું હોય છે? એના 100 રૂપિયા એકના. પબ્લિકનો કેવો રિસ્પોન્સ? સારો હોય અહીંયા તો. મહેસાણામાં ચાલી હા, ચાલી ગયું એ રહ્યું. ઘૂઘરા સેન્ડવિચ ચાલી ગયું હોય. કેટલા વાગે આવો છો તમે? અહીંયા 4 વાગ્યાથી આવીએ તો 10 વાગ્યા સુધી ઊભા રહીએ છીએ. અને તમારું વિઝન શું છે કે આટલા સુધી જ રાખવાનું છે પછી આને આગળ લઈ જવાનું? આના દુકાન જ કરવાની છે ટૂંક સમયમાં. મૂળ હવે ઘૂઘરા સેન્ડવિચની એમને શોપ પણ ખોલવી છે. આ સ્ટોપીઝ ખોલવાની છે મારે. ઓકે, ગ્રેટ.